તો અમદાવાદના બોપલથી મહત્વના સમાચાર, જ્યાં બોપલનો પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સેન્ટોસા પાર્કમાં 15 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે, ત્યારે કરોડોના બંગલોમાં પાણી ઘૂસતા રહીશો હેરાન પરેશાન થયા। અમદાવાદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ જે પૂર જેવી સ્થિતિ છે તે સ્થિતિ સર્જાઈ છે। આ પોશ વિસ્તારની સોસાયટી છે કે જ્યાં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો છે, આખી સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। જે 6 થી 7 ફૂટ જેટલું પાણી સોસાયટીની અંદર ભરાઈ ચૂક્યું છે। તમામ જે સોસાયટીના રહીશો છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરીને લોકોએ જે અહીંયા બંગલા લીધા છે અને આ વાસ્તવિકતા અમદાવાદ શહેરની સ્માર્ટ સિટીની આ વાસ્તવિકતા છે। આ વરવા દ્રશ્યો છે કે કરોડો રૂપિયાના બંગલા લઈને કરોડો રૂપિયાનો જે સ્માર્ટ વિસ્તાર કે જેને પોશ વિસ્તાર અમદાવાદનો કહેવામાં આવે છે, જેના ચિત્રો બતાવવામાં આવે છે, અને તે દ્રશ્યો આ અમદાવાદના દ્રશ્યો છે। આ અમદાવાદના પોશ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે રહીશોને પોતાના ઘર છે તે છોડવા માટે મજબૂર બન્યા છે। પોતાની કરોડો રૂપિયાની જે ગાડી છે તે અહીંયા મૂકીને લોકો છે તે જતા રહ્યા છે, પરંતુ તંત્રના વાંકે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। આ સ્માર્ટ સિટીના અમદાવાદના દ્રશ્યો છે, કારણ કે જે સ્માર્ટ સિટીની મોટી વાતો કરવામાં આવે છે, જે સ્માર્ટ સિટીના દ્રશ્યો બતાવવામાં આવે છે, પરંતુ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે સ્માર્ટ સિટીના નામે લોકોને સ્માર્ટ સિટી બતાવે છે, તે સ્માર્ટ સિટી આ છે। મોટી ગુલબાંગો પાકતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે જ્યાં વરવી વાસ્તવિકતા અમદાવાદ વાસીઓ તંત્રના વાંકે ભોગવવા માટે મજબૂર બન્યા છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના સેન્ટોસા પાર્ક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સોસાયટીમાં ગળાડૂબ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે, ત્યારે ભારે વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। કરોડોના ખર્ચની કામગીરીના દાવા આખરે પોકળ સાબિત થયા છે, જ્યાં પાણી નિકાલની વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે। રમેશ પુરવિયા। રમેશભાઈ, સેન્ટોસા પાર્કમાં રહો છો, કેટલાનું ઘર હશે અને કેટલું નુકસાન થયું? હવે એમાં મેડમ અમને સોસાયટી રહેવા આપેલું છે ઓલરેડી, એટલે અમારું પોતાનું તો છે નહીં, પણ સોસાયટીમાં ખૂબ જ પાણી ભરાયું છે, લગભગ 7 થી 8 ફૂટ પાણી। કેટલું નુકસાન થયું? નુકસાન કરોડો રૂપિયાનું।